નમસ્કાર, વેલકમ મારી ચેનલ પર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી ટેસ્ટી નાસ્તો। તો શરૂ કરીએ આજની રેસીપી। એના માટે મેં અડધો કપ ચણા દાળને સારી રીતે ધોઈને પલાળી રાખી હતી। હવે આપણે એને પીસી લઈશું। તો મિક્સી જારમાં એને એડ કરીશું, સાથે થોડા પુદીનાના પત્તા એડ કરીશું, એક ટુકડો આદુનો એડ કરીશું અને 8 થી 10 લીલા મરચાં નાખવાના છે। તમે જેટલું તીખું ખાવા માંગતા હો એ પ્રમાણે મરચાં અહીંયા ઉમેરવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે આપણે એને પીસી લઈશું, પાણી નથી નાખવાનું આમાં। તો આ રીતે પાણી વગર જ એને પીસવાનું છે। હવે આપણે એમાં 1 ચમચી જેટલું દહીં નાખીશું અને ફરી એને પીસી લઈશું। તો આ રીતે ચણાની દાળની પેસ્ટ તૈયાર કરી લેવાની છે। હવે આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું। હવે આપણે એક લોટ બાંધીશું। એના માટે મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, થોડો જીરું પાવડર નાખીશું, 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું, થોડો અજમો મસળીને નાખી દઈશું। હવે આપણે એમાં 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે। હવે થોડું થોડું પાણી નાખીને એનો નરમ લોટ બાંધી લેવાનો છે। આપણે જે રોટલી બનાવીએ છીએ એ ટાઈપનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો અહીંયા આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। થોડું તેલ નાખીને એને ગ્રીસ કરી લઈશું। હવે એને ઢાંકીને સાઈડ પર રાખી દઈશું, ત્યાં સુધીમાં આગળની તૈયારી કરી લઈશું। તો એના માટે મેં એક જાળીવાળી પ્લેટ લીધી છે, તેને તેલથી આ રીતે ગ્રીસ કરી લેવાની છે। આપણે આ જાળી પર આ નાસ્તો બનાવવાનો છે એટલા માટે। ચાલો તો હવે આપણે લોટના લુઆ કરી લઈએ। આ રીતે રોટલીથી થોડા મોટા લુઆ તૈયાર કરવાના છે અને વણી લેવાનું છે। આપણે અહીંયા બહુ જાડી રોટલી પણ નથી રાખવાની અને એકદમ પતલી પણ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે। હવે જે આપણે ચણાની દાળની પેસ્ટ તૈયાર કરી હતી તેને આ રોટલી પર સારી રીતે સ્પ્રેડ કરી દેવાની છે। બધી બાજુથી સારી રીતે લગાવી દેવાનું છે। તો અહીંયા મેં સારી રીતે બધી બાજુથી પેસ્ટને લગાવી દીધી છે। હવે આપણે એનો રોલ કરી લઈશું। રોલમાં હવા ન રહે એ રીતે એને થોડું પ્રેસ કરીને આ રીતે રોલ કરી લેવાનો છે। થોડું બંને બાજુથી સીલ કરી દેવાનું છે અને આ રીતે બધા જ રોલ તૈયાર કરી લેવાના છે। તો હવે આપણે એને બાફી લઈશું। એના માટે મેં કઢાઈમાં પાણી નાખીને ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો આ પ્લેટને આમાં રાખી દઈશું અને એને 20 મિનિટ માટે સ્ટીમમાં બફાવા દઈશું। ચાલો તો હવે આપણે એને ચેક કરી લઈએ। તો અહીંયા આપણો નાસ્તો બફાઈને તૈયાર થઈ જ ગયો છે। આપણે ચપ્પુની મદદથી એને ચેક કરી લઈશું। ચપ્પુ અહીંયા એકદમ ક્લીન છે, એનો મતલબ કે અંદરથી સારી રીતે બફાઈ ગયું છે। હવે આપણે કાઢીને એને થોડું ઠંડા થવા દઈશું અને ત્યારબાદ આ રીતે કટ કરી લેવાનું છે। આપણે એને ત્રિકોણ આકારમાં કટ કરવાનું છે, જેથી એ દેખાવમાં સરસ લાગે। તો આસાનીથી એ કટ થઈ જશે। તમે એને આ રીતે પણ ખાઈ શકો છો, એકદમ ટેસ્ટી લાગશે। અને એને તમે ફ્રાય કરીને પણ ખાઈ શકો છો અને સેલો ફ્રાય કરીને પણ ખાઈ શકો છો। આપણે એમાં જુદી રીતે આને તૈયાર કરીશું। તો એના માટે મેં એક પેનમાં 2-3 ચમચી જેટલું તેલ નાખ્યું છે, 1 ચમચી તલ નાખીશું, થોડી કલોંજી નાખીશું અને સાથે હિંગ ઉમેરીશું। હવે જે આપણે નાસ્તો તૈયાર કર્યો હતો તે આમાં ઉમેરી દઈશું અને સારી રીતે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું। તો મિત્રો, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય, પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હવે આપણે થોડું લાલ મરચું નાખીશું જેથી એનો કલર સારો આવે। આ ઓપ્શનલ છે, તમે ચાહો તો રાખી શકો છો, નહીં તો સ્કીપ કરી દેજો।
તો અહીંયા આપણો નાસ્તો તૈયાર છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડા કોથમીર ઉપરથી નાખી દઈશું. ઉમ્મીદ કરું છું તમને મારી આ રેસીપી પસંદ આવી હોય. તો મળીએ છીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.